હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? બધા મજામાં હશો? સ્વાગત છે તમારું મારા ન્યૂ વ્લોગમાં. તો આજે છે સોમવારના સવારના વાગી ગયા 5:30. બહુ વહેલો ઉઠાડી દીધો છું મમ્મીએ, કેમ કે આજે છે ને રાંધલ માને વેળાવવાના છે સવારમાં, એટલે બ્રાહ્મણ વેલા આવવાના છે, એટલે છે ને વહેલા ઉઠાડી દીધો છે. 2 દિવસથી હું પૂરી નથી, એટલે આંખમાં છે ને મસ્ત નીંદર આવે છે. નીંદર તો આજે છે ને ઓફિસમાં એને સુઈ જ જવાનું, બીજું કંઈ કરવા થતું નથી. બરોબર ને રીતે? હા, બરોબર. અને અત્યારે સવારમાં બેસી ગયા છે મસ્ત ખાવા, ચાના નાસ્તો કરવા. બરોબર. શું કરે મમ્મી? કચરો વાળો છે માતાજીના. કચરો વાળો છે, જોઈ લો ગાઈસ. સારાની ના લેવા. દર્શન કરી લ્યો મસ્ત. બરોબર ને? તો કાલનું બધું કામ પતી ગયું છે અને હવે રાંધલ મને વિદાય પણ આપી દીધી છે. અને હવે છે ને ગાઈસ, કાલના 2 દિવસથી બહુ વહેલા ઉઠે છે ને તો શરીરમાં થાક લાગે છે. બરોબર ને મમ્મી? બહુ થાક લાગ્યો. બહુ થાક લાગ્યો છે? ઊંઘ બહુ આવે છે. ઊંઘ બહુ આવે છે? તમે હોઈ જવાનું છે ભાઈ, શું કરવાનું? પણ કંઈક ખાઈને નવરા થઈ તઈ હોય ને. બરાબર. ખાવાની હવે અત્યારે બની રહી છે મસ્ત સેન્ડવિચ, કેમ કે સેન્ડવિચ ખાવાનું મન થયું છે આજે. શું કહેવું મમ્મી? મારામાં વધારે ભરજો થોડોક મસાલો. હા હા, તું કે એટલો આમ આખો છલોછલ ભરાય ને એટલો. ચાલો ચાલો જો બોલો તો. હા, મસાલો વધારે બોલો, ચીઝ બીઝ નાખે મસ્ત, એટલે મજા આવે ખાવાની. બરોબર ને? આ તો જો ખાવા જ મળી છે. કેવી લાગે છે? ઊંઘ આવે છે. તો આખો દિવસ ઉઠી તો હોય છે? હવે નહીં હોતી. કઈ નહીં. દેવી જોવા નહીં દેતો કે ને. મસ્ત સેન્ડવિચ ખાય છે એકલી એકલી, અને આ સેન્ડવિચ બનાવે છે, અને આ સેન્ડવિચ ઉપર ચોપડે છે મસાલો. જોઈ લો. એન્ડ હવે કાલે છે ને રક્ષા ઘરે જાય છે. હા રક્ષા, હા બસ જવું જ છે હવે? કેમ હવે રોકાવ નહીં? પાછી આવીશ ને. પાછી આ કેટલા દિવસ આવીશ? 15 દિવસ પાછી આવીશ. જોઉં છું કેવી આવે છે. હા જોઈ એક કામ કર, તું જા અને દિવેટને અહીંયા મૂકી જા. તારી જરૂર નહીં, દિવેટની જરૂર છે. આજે રહે તો તું રાખ. બરોબર ને મમ્મી? બરોબર. હા ના, તો દિવેટને અહીંયા રાખીએ છીએ અને આ રક્ષાને મોકલી દઈએ છીએ, કે કામ કરતી નહીં, ખાલી પાડાને જેમ પડી ગઈ છે, એટલે છે ને આને મોકલી દઈએ છીએ, દિવેટને રાખીએ છીએ. બરોબર ને? અત્યારે થોડી એમ કામ કરવાનું હોય સુવડમાં. વાત તો એ સાચી છે, પણ હવે શું કરીએ કે હવે આપણે દિવેટ વગર તો હશે નહીં. બરોબર? એટલે તારે જોવું હોય ને તો જા, દિવેટને અહીંયા મૂકી. હા તો તું રાખવાનું ને. હા, કુમારને કહી દેજે અહીંયા રમાડવાનું તો અહીંયા આવે. હા કહી દઈશ. બરોબર? કેવી રીતના બનાવવાનું સેન્ડવિચ મને તો બતાય. આને છે ને બટેકાને અને ડુંગળીને એને ફ્રાય કરી દેવાની, પછી એની અંદર બટેકા નાખી દેવાના, પછી હળદર છે, મરચું છે એની અંદર એડ કરી દેવાનું, અને પછી એને મસાલો ગ્રેપ મિક્સ કરી દેવાનો, પછી ખાઈ લેવાનું. કઈ કરવાનું નહીં થતું આપણે. બરોબર ને બાપા? આપણે ખાલી ખાવાનું જ થાય છે, બીજું કઈ કરવાનું થતું નહીં. બરોબર ને? બરોબર. અમે ખાલી ખાઈશું, કઈ કરાવશું નહીં તને. હા સારું. નાઓ મિત્રો, કામ બી કરવું ફરજિયાત છે. સૌનો સાથ સૌનો વિકાસ. બરોબર ને? તો ચલો મિત્રો, આજે છે ને ફર્સ્ટ વાર, પહેલી વખત હું છે ને સેન્ડવિચ બનાવવાની ટ્રાય કરું છું. તો ચલો કેવી બને ને જોઈ લેજો. આ પહેલાં છે ને બટર મસ્ત ચોપડી દેવાનું, મસ્કા માર્કે એકદમ મસ્ત. બટર પૂરું થઈ ગયું છે, પણ ચાલી જશે. હા, જોઈ લો. બહુ બટર નહીં નાખવાનું લોકો છે, માં જો જાડિયા થઈ જાવ તમે. જાજો હા, મસાલો. જાજો મસાલો બનાવો એટલે ખાવાની વધારે મજા આવશે. બરોબર. હવે એની ઉપર આ બીજી સેન્ડવિચ મસ્ત મૂકી દઈને દબાઈ દેવાની. પછી છે ને આ સેન્ડવિચ તૈયાર. પછી આને ખાલી તળી નાખવાની મસ્ત. બરોબર ને? આવડું હોય ને? હા લાવો હવે મને. ચલો હવે મસ્ત બનાવી દીધું છે, સેન્ડવિચ બનાવી દીધી છે મસ્ત. હવે જોઈ લો, મસ્ત ખાવાની બહુ મજા આવશે. તો સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે, અને એવી મસ્ત બની છે ને. હા હા, બરોબર ને? બહુ મસ્ત છે. હા, જો જો પપ્પાએ બે ગયા છે. ચલો એટલે દિવેશ જતો રહે છે ઘરે, કેમ કે અમારામાં રસમ હોય છે કે છોકરો 1.25 મહિનાનું થાય ને
એટલે એને છે ને એના સાસરીવાળા રમવા તેડી જાય. એટલે એ દિવસ પતાવવા માટે કાલે દિવસ ઘરે જાય છે, બરોબર ને? હવે કાલે ગમશે નહીં તો હવે શું કરશું આપણે? હા, શું કરશું? મમ્મી તો થાકીને હોઈ ગઈ છે અત્યારે જો. પછી જઈ નહીં ગમે. બેબી ડિંગ 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 ડિંગ. 15 દિવસ પછી પાછો આવતો રહે, પણ 15 દિવસ કેમ ના કાઢવા હવે એ ખબર નહીં પડતી આપણને, કેમ કે દરરોજની ટેવ પડી ગઈ છે હવે, બરોબર ને? રહી જાય. હા, દરરોજ ના રમાડવા અમે ત્યાં આવશું, બરોબર ને? રમાડવા ત્યાં જઈશું. બરોબર ગાઈસ, દરરોજ આપણે રમાડવા એના ઘરે પહોંચી જઈશું, બરોબર ને? બરોબર ને? તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક, કોમેન્ટ અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં. અને આવનારા વ્લોગમાં જોવાની મજા આવશે ગાઈસ. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.